વિદ્યાર્થી મિત્રો, તમને ઘરથી નેહલ લિમિટેડનો એક્ઝામ્પલ લખવા માટે મોકલી આપ્યો છે. તે તમે બધાએ લખી દીધો હશે, બરાબર. એમાં જુઓ કે ઇક્વિટી શેર મૂડી 15 લાખ, 8% છે પ્રેફરન્સ શેર મૂડી, 5 લાખ, 12% ડિબેન્ચર 1 લાખ, રાખી મૂકેલ કમાણી 2,50,000. અહીં શબ્દ પ્રયોગ થયો છે રાખી મૂકેલ કમાણી. રાખી મૂકેલી કમાણી એટલે કે અનામત અને વધારો, મૂડી અનામત, મૂડી પરત અનામત, બરાબર, સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ફંડ, નફા નુકસાન ખાતું જમા, બરાબર. આ બધું છે શું કહેવાય? રાખી મૂકેલ કમાણી કહેવાય. પછી બેંક ઓવરડ્રાફ્ટ, અન્ય ચાલુ જવાબદારીઓ. ત્યાર પછી જો મિલકતો, માર્કેટેબલ મિલકતો, તૈયાર માલનો સ્ટોક, કાચા માલનો સ્ટોક, દેવાદારો, સ્ટાફને એડવાન્સ, રોકડ હાથ પર, રોકડ બેંકમાં, આ બધી વિગતો છે. કુલ ઉધાર વેચાણ, કુલ વેચાણના 83%. તો આ 83% છે વેચાણ. કાચા નફાનો દર છે 32%. ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાનો 5,06,000. શરૂઆતનો સ્ટોક તૈયાર માલ અને કાચા માલનો 6,40,000. કામના દિવસો 300. એને આધારે આ ગુણોત્તરો શોધવાના છે. એક તો પ્રવાહી ગુણોત્તર, વ્યાજ આવરણ ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, સ્ટોક ઉત્લાન ગુણોત્તર, માલિકી ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર, અને છેલ્લે ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. આ બધાના તમને સૂત્રો આવડતા હોવા જોઈએ, બરાબર. અને કઈ વિગત કઈ રીતે શોધી શકાય એ આવડતું હોવું જોઈએ, બરાબર. તો પહેલો જે આપણે લઈએ તો કે પ્રવાહી ગુણોત્તર. તો પ્રવાહી ગુણોત્તર એટલે શું કે પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા, બરાબર. પ્રવાહી મિલકતોમાં જુઓ આ જે છે તો કે પ્રવાહી મિલકતો તરત જ વેચી શકાય તેવી મિલકતો હોવી જોઈએ. એટલે માર્કેટેબલ રોકાણો એટલે કે તરત વેચી શકાય તેવા રોકાણો, તો એ પ્રવાહી ચાલુ મિલકત ગણાય. પણ રોકાણો એમ લખ્યું હોય તો પ્રવાહી ચાલુ મિલકત ગણાય નહીં. પછી પ્રવાહી મિલકતોમાં આ તૈયાર માલનો કે કાચા માલનો સ્ટોક આવે નહીં, બરાબર. પછી દેવાદારો આવે, એડવાન્સ આવે, રોકડ હાથ પર આવે, રોકડ બેંકમાં આવે, તે આ બધી એ પ્રવાહી ચાલુ મિલકતો ગણાય. અને આ તરફ જુઓ પ્રવાહી ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ આવે નહીં, રાખી મૂકેલી કમાણી આવે નહીં, કેમ કે એ તો અનામત છે. ત્યાર પછી અન્ય ચાલુ જવાબદારી એટલું જ આવશે, બીજું કંઈ આવે નહીં. એટલે લખો પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર કોલમ પાડો. પ્રવાહી ચાલુ મિલકતો રૂપિયા. ત્રીજી કોલમ પાડો પ્રવાહી ચાલુ દેવા રૂપિયા. પ્રવાહી ચાલુ દેવા રૂપિયા. હવે પ્રવાહી ચાલુ મિલકતોના હેડિંગ નીચે લખો માર્કેટેબલ રોકાણો. માર્કેટેબલ રોકાણો 13,000. દેવાદારો, દેવાદારો 4,15,000. સ્ટોક આવે નહીં. સ્ટાફને એડવાન્સ, સ્ટાફને એડવાન્સ 4,000. રોકડ હાથ પર, રોકડ હાથ પર 4,000. બેંક શિલ્લક, બેંક શિલ્લક 3,000. બરાબર. તો આ બધાનો સરવાળો 4,39,000 રૂપિયા. હવે લખો પ્રવાહી ચાલુ દેવા. આપણે જોયું કે ભાઈ પ્રવાહી ચાલુ દેવા માત્ર અન્ય ચાલુ જવાબદારીઓ એટલું જ છે, બીજું કશું છે નહીં, બરાબર. એટલે એક લખો અન્ય ચાલુ જવાબદારીઓ 2,40,000. 2,40,000. હવે હેડિંગ આપો પ્રવાહી ગુણોત્તર બરોબર
પ્રવાહી ગુણોત્તર બરોબર પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા. પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા. બરાબર. આમાં જો પ્રવાહી ચાલુ જવાબદારીમાં બેંક ઓવરડ્રાફ્ટ આવે નહીં, એ ધ્યાન રાખજો. ચાલો, 4,39,439,000 ભાગ્યા 2,40,000 ભાગ્યા 2,40,000 એટલે થશે 1.81/1. 1.81/1. ચાલો, બીજો ગુણોત્તર લો. વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર. ચાલો, વ્યાજ આવરણ ગુણોત્તરમાં શું શું જોઈએ? તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો જોઈએ અને વ્યાજ જોઈએ. બરાબર. તો વ્યાજ અને કરવેરા પહેલા નફો કેટલો આપ્યો છે? 5,06,000. અને વ્યાજ જે છે એ 12% ડિબેન્ચરનું વ્યાજ ગણાશે, એટલે 12,000. 12% ડિબેન્ચરનું વ્યાજ 12,000. 1 લાખ ગુણ્યા 12%. બરાબર છે. તો લખો વ્યાજ આવરણ ગુણોત્તર એટલે આપો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો બરોબર 5,06,000. 5,06,000 એ આપેલું છે. પછી લખો 12%ના ડિબેન્ચરનું વ્યાજ. 12%ના ડિબેન્ચરનું વ્યાજ 1 લાખ ગુણ્યા 12%. 1 લાખ ગુણ્યા 12% બરોબર 12,000. ચાલો, હવે હેડિંગ આપો વ્યાજ આવરણ ગુણોત્તર બરોબર વ્યાજ આવરણ ગુણોત્તર બરોબર વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા વ્યાજ. ચાલો, એટલે વ્યાજ આવરણ ગુણોત્તર બરોબર 5,06,000 ભાગ્યા 12,000. 5,06,000 ભાગ્યા 12,000 એટલે એ ગુણોત્તર થશે 42.17 વખત. એટલે વ્યાજ કરતા વ્યાજ અને કરવેરા પેલા નફો 42 જેટલો વધારે છે. એટલે ઘણી સારી સ્થિતિ કહી શકાય. બરાબર. ચાલો, ત્રીજો ગુણોત્તર છે તે જુઓ. દેવાદાર ગુણોત્તર. દેવાદાર ગુણોત્તરમાં શું શું જોઈએ? તો દેવાદારો જોઈએ, લેણી હુંડી જોઈએ, ઉધાર વેચાણ જોઈએ અને વર્ષના કામના દિવસો જોઈએ. તો વર્ષના કામના દિવસો અહીં 300 છે. ઉધાર વેચાણ છે 24,90,000. બરાબર. દેવાદારો છે 4,15,000. લેણી હુંડી નથી. બરાબર. તો આ રીતે લખો દેવાદાર ગુણોત્તર બરોબર દેવાદારો વત્તા લેણી હુંડી. દેવાદારો વત્તા લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના દિવસો. ગુણ્યા વર્ષના દિવસો. નીચે લખો બરોબર દેવાદાર ગુણોત્તર બરોબર લેણી હુંડી નથી, દેવાદારો છે 4,15,000. આ તમારામાં છે દેવાદારો 4,15,000. લેણી હુંડી નથી. બરાબર. 4,15,000 અને ઉધાર વેચાણ આપેલું છે.
24,90,000 24,90,000 વર્ષના દિવસો આપેલા છે 300 દિવસ એટલે દેવાદાર ગુણોત્તર આવશે 50 દિવસ કેટલા આવશે 50 દિવસ ચાલો હવે આગળનો ગુણોત્તર જુઓ સ્ટોક પુતલાનો ગુણોત્તર એટલે કે સ્ટોક ચલન દર સ્ટોક ગુણોત્તર એમ પણ કહી શકાય તો તમારે શું જોઈએ એમાં તો સરેરાશ સ્ટોક જોઈએ ત્યાર પછી વેચેલ માલની પડતર જોઈએ બરાબર તો આમાં જો સ્ટોક બે પ્રકારના છે તૈયાર માલનો પણ છે ને કાચા માલનો પણ છે તો બંનેનો સરવાળો લેવો પડશે બરાબર આ પાકા સરવૈયામાં જે સ્ટોક આવે એ આખરનો સ્ટોક આવે બરાબર અને અહીં શરૂઆતનો સ્ટોક આપેલો જ છે કાચા માલનો તૈયાર માલનો એટલે એને આધારે પહેલા તો આપણે સરેરાશ સ્ટોક શોધવો પડશે એટલે લખો સરેરાશ સ્ટોક બરોબર શરૂઆતનો સ્ટોક એમાં કૌંસમાં લખ્યું તૈયાર માલ વત્તા કાચો માલ વત્તા આખરનો સ્ટોક એમાં પણ લખજો તૈયાર માલ વત્તા કાચો માલ ભાગ્યા 2 આ તૈયાર માલ અને કાચા માલનો શરૂઆતનો સ્ટોક આપે છે તમારે જુઓ 6,40,000 આમાં એક શૂન્ય વધી ગયા છે 6,40,000 અને આખરનો સ્ટોક જો પાકા સરવૈયામાં જો તૈયાર માલનો 1 લાખ અને આ કાચા માલનો 60,000 એટલે 1,60,000 બરાબર એટલે 6,40,000 વત્તા 1,60,000 8 લાખ ભાગ્યા 2 બરોબર 4 લાખ 6,40,000 વત્તા 1,60,000 ભાગ્યા 2 બરોબર 8 લાખ ભાગ્યા 2 બરોબર 4 લાખ અહીં એક શૂન્ય વધી ગયેલું છે જરા સુધારી દેજો ચાલો હવે કુલ વેચાણ શોધવું પડશે ઉધાર વેચાણ 83% છે કુલ વેચાણના 83% તો ઉધાર વેચાણ 83 હોય તો કુલ વેચાણ 100 થાય ઉધાર વેચાણ 24,90,000 છે તો કેટલું થાય એટલે પદ માળો લખો હેડિંગ આપો કુલ વેચાણની ગણતરી વેચાણ 83 હોય તો કુલ વેચાણ 100 થાય વેચાણ 83 હોય તો કુલ વેચાણ 100 થાય માટે 24,90,000 હોય તો કેટલું થાય 24,90,000 હોય તો કેટલું થાય એટલે કુલ વેચાણ થશે 24,90,000 24,90,000 ગુણ્યા 100 ભાગ્યા 80 બરોબર 30 લાખ કેટલું થશે 30 લાખ હવે કાચો નફો 32% છે તો વેચાણના 32% કાચો નફો બરોબર વેચાણ ગુણ્યા 32% કાચો નફો બરોબર વેચાણ ગુણ્યા 32% 30 લાખ ગુણ્યા 32% બરોબર 9,60,000 30 લાખ ગુણ્યા 32% બરોબર 9,60,000 આગળની વિગત જો વેચેલ માલની પડતર બરોબર વેચાણ કિંમત માઇનસ કાચો નફો લખો વેચેલ માલની પડતર બરોબર વેચાણ કિંમત માઇનસ કાચો નફો બરોબર વેચાણ કિંમત આપણને કુલ મળી છે 30 લાખ 30 લાખ માઇનસ 9,60,000 30 લાખ
માઇનસ 9,60,000 એટલે 20,40,000 બરાબર. એટલે વેચેલ માલની પડતર પણ મળી ગઈ, સરેરાશ સ્ટોક પણ મળી ગયો, એટલે સ્ટોક ગુણોત્તર મળી જશે. હવે લખો સ્ટોક ગુણોત્તર બરોબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. ચાલો, વેચેલ માલની પડતર આપણે શોધી કાઢીએ છીએ 20,40,000. 20,40,000. સરેરાશ સ્ટોક 4 લાખ. સરેરાશ સ્ટોક 4 લાખ એટલે 5.1 વખત. 5.1 વખત. બરાબર. ચાલો હવે આગળનો ગુણોત્તર જુઓ. માલિકી ગુણોત્તર. બરાબર. તો માલિકોના ભંડોળો જોઈએ અને કુલ વાસ્તવિક મિલકતો જોઈએ. બરાબર. તો હેડિંગ આપો માલિકી ગુણોત્તર. તો પહેલી કોલમમાં લખો માલિકીના ભંડોળો અને રૂપિયા. કુલ વાસ્તવિક મિલકતો રૂપિયા. કુલ વાસ્તવિક મિલકતો રૂપિયા. ચલો, માલિકીના ભંડોળો એટલે ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામતનો વધારો, બરાબર, વત્તા નફા નુકસાન ખાતું જમા બાદ અવાસ્તવિક મિલકતો. એવું થાય. કુલ વાસ્તવિક મિલકતો એટલે અવાસ્તવિક મિલકતો કાઢી નાખવાની, તે સિવાય બધી વાસ્તવિક મિલકતો. ચાલો લખો, પચાસ એમાંથી લખાવો તો જાઉં છું. માલિકીના ભંડોળમાં લખો ઇક્વિટી શેર મૂડી 15 લાખ. 8% પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ. 8% પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ. ડિવેન્ચર આવે ને એ લાંબા ગાળાની લોન છે. ત્યાર પછી અનામતનો વધારો આવશે. રાખી મૂકેલ કમાણી 2,50,000. રાખી મૂકેલ કમાણી 2,50,000. બરાબર. એટલે આ બધાનો સરવાળો 22,50,000. એમાંથી અવાસ્તવિક મિલકત છે બાંહેધરી કમિશન, એ બાદ બાંહેધરી કમિશન 50,000. એટલે માલિકીના ભંડોળ આવશે 22 લાખ. ચાલો હવે બીજી બાજુ લખો વાસ્તવિક મિલકતો. તો જો વાસ્તવિક મિલકતોમાં બધી જ વાસ્તવિક મિલકતો બાંહેધરી કમિશન સિવાય, તો 26 લાખમાંથી 50,000 કાઢી નાખો એટલે 25,50,000 એ તમારી વાસ્તવિક મિલકતો. ₹26 લાખ લખતા જાઓ. સ્થિર મિલકતો 19,51,000. સ્થિર મિલકતો 19,51,000. માર્કેટેબલ રોકાણો 13,000. માર્કેટેબલ રોકાણો 13,000. તૈયાર માલનો સ્ટોક 1 લાખ. તૈયાર માલનો સ્ટોક 1 લાખ. કાચા માલનો સ્ટોક 60,000. કાચા માલનો સ્ટોક 60,000. દેવાદારો 4,15,000. દેવાદારો 4,15,000. સ્ટાફને એડવાન્સ 4,000. રોકડ હાથ પર 4,000.
રોકડ હાથ પર 4000, રોકડ બેંકમાં 3000. આ બધાનો સરવાળો 26 લાખમાંથી 50,000, 25,50,000, 25,50,000. બરાબર? આમાં લખવાનું થઈ ગયું છે. ચાલો હવે चलो तो मालिकी गुणोत्तर बरोबर मालिकीओना भंडोळो भाग्या अवास्तविक मिलकतो भाग्या वास्तविक मिलकतो गुणिया 100. मालिकीना भंडोळो आव्या तमारा 22 लाख. वास्तविक मिलकतो 25,50,000. वास्तविक मिलकतो 25,50,000. आमां जुदुं लखायुं छे. बराबर? એટલે 22 લાખ भाग्या 25,50,000 गुणिया 100 એટલે 86.27%. કેટલા થશે? 86.27%. લખી દેજો. 22 લાખ ભાગ્યા 25,50,000 ગુણ્યા 100, 86.27%. बराबर? હવે આગળનો ગુણોત્તર જોઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખો નફો એટલે વ્યાજ અને કરવેરા પછી નફો. બરાબર? તો વ્યાજ અને કરવેરા પહેલા નફામાંથી પહેલા શું બાદ થાય? તો વ્યાજ બાદ થાય, પછી થાય કરવેરા બાદ થાય. व्याज शेनु? तो कि डिवेंचर पर व्याज 12,000. बराबर? અને તેના 35% કરવેરા બાદ કરવાના. એટલે વ્યાજ અને કરવેરા પછી નફો આવે. તો એને ચોખ્ખો નફો કહેવામાં આવે. હવે હેડિંગ આપો, ચોખ્ખા નફાનો ગુણોત્તર. વિગત અને 19-20 રૂપિયા 2019-20. पहला शू बात था? व्याज पछी करवेरा. आ स्टेप याद राखो. लखो, हेडिंग आपो, व्याज अने करवेरा पहेलानो नफो. व्याज अने करवेरा पहेला नफो 5,06,000. एमांथी बाद 12% डिबेन्चरनुं व्याज. 12% डिबेन्चरनुं व्याज 1 लाख गुणिया 12% बरोबर 12,000. 1 लाख गुणिया 12% बरोबर 12,000. એટલે કરવેરા પેલા નફો આવશે તમારો કેટલો? તો કે 4,94,000. કેટલા આવશે? 4,94,000. એમાંથી બાદ કરો 35% લેખે કરવેરા. 35% લેખે કરવેરા. 4,94,000 ના 35% करो 1,72,900. 1,72,900. એટલે નીચે લખો, વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો 3,21,100. 3,21,100. એટલે ચોખ્ખો નફો કયો ધ્યાનમાં લેવામાં આવે? વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો. બરાબર? હવે હેડિંગ આપો, ચોખ્ખા નફાનો ગુણોત્તર બરોબર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરોબર વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો
વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચાલો 19-20 વ્યાજ અને કરવેરા પછી નફો મૂકી દો 3,21,100 3,21,100 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 એટલે ચોખ્ખા નફાનો દર આવશે 10.70%. કેટલા આવશે? 10.70%. ચાલો આગળની વિગત જુઓ. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર. તો લાંબા ગાળાના ભંડોળ જોઈએ અને કાયમી મિલકતો જોઈએ. કાયમી મિલકતો આપી જ છે. કાયમી મિલકતો 19 લાખ, આ સ્થિર મિલકતો એટલે કાયમી મિલકતો 19,51,000. લાંબા ગાળાના ભંડોળ એટલે આ બધા. બરાબર? એટલે તો હવે લાંબા ગાળાના ભંડોળ પેલા શોધી નાખીએ. વિગત અને 2019-20 રૂપિયા. લાંબા ગાળાના ભંડોળ એટલે શું? ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ વત્તા તાળાવાળી લોન વત્તા 3 વગરની લોન વત્તા અનામતો બાદ અવાસ્તવિક મિલકતો એટલે લાંબા ગાળાના ભંડોળ. બરાબર? ચાલો લખતા જાઓ. ઇક્વિટી શેર મૂડી 15 લાખ, 8% પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, 8% પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ, 12% ડિબેન્ચર્સ બરોબર 1 લાખ, 12% ડિબેન્ચર્સ બરોબર 1 લાખ. રાખી મુકેલ કમાણી 2,50,000. બરાબર? અવાસ્તવિક મિલકતોમાં બાંહેધરી કમિશન છે, એમાંથી બાદ કરો અવાસ્તવિક મિલકતો બાંહેધરી કમિશન 50,000 એટલે આ થશે 23 લાખ રૂપિયા. 23,50,000 એમાંથી 50,000 બાદ કરો એટલે 23 લાખ રૂપિયા. હવે હેડિંગ આપો. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર બરોબર. લાંબા ગાળાના ભંડોળ અને કાયમી મિલકતોનો ગુણોત્તર બરોબર લાંબા ગાળાના ભંડોળો ભાગ્યા કાયમી મિલકતો ગુણ્યા 100. લાંબા ગાળાના ભંડોળો ભાગ્યા કાયમી મિલકતો ગુણ્યા 100. ચાલો લાંબા ગાળાના ભંડોળો થયા છે 23 લાખ. 19-20 માં 23 લાખ ભાગ્યા કાયમી મિલકતો છે. કાયમી મિલકતો પાકા સોનામાં જુઓ તમારે આ રીતની, હા 19,51,000. બરાબર? એટલે 19,51,000 ગુણ્યા 100 એટલે 117.89%. 117.89%. ચાલો હવે છેલ્લી વસ્તુ ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર. તો ઇક્વિટી શેર મૂડી જોઈએ, ચોખ્ખો નફો જોઈએ અને પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરી દેવાનું. બીજું શું એમાં કરવાનું? ચાલો ઇક્વિટી શેર મૂડી વળતરનો દર બરોબર વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો. વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો આપણે શોધેલો છે 3,21,100. 3,21,100. પ્રેફરન્સ ડિવિડન્ડ છે જો
પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે જો 8% ગુણ્યા 5 લાખ એટલે 8/40,000. 5 લાખ ગુણ્યા 8% એટલે 40,000. 40,000. ઇક્વિટી શેર મૂડી આપી છે 15 લાખ એટલે 2,81,100 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 એટલે 18.74%. 18.74%. બરાબર. એટલે મિત્રો આ રીતે તમારે બધા દાખલાના સૂત્રો યાદ રાખવા પડશે. હાલમાં પરીક્ષા ચાલી રહી હોવાથી તમને આ એક જ દાખલો કરવામાં આવશે. હવે પછી બીજા દાખલા પછી નેક્સ્ટ ટાઈમ કરવામાં આવશે, આવતીકાલે કરવામાં આવશે.